તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? બધા મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. તો સવારમાં આપણે રેડી થઈ ગયા છીએ. વાગીને 6:30. તો આજે તો જવાનું છે ભુજ આપણે ITI. ફટાફટ આપણે બેગ તૈયાર કરી લઈએ, પછી નીકળીએ આપણે ફટાફટ આપણે ITI. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ. આજ તમે લાગતો નથી ભાઈ આવે એવું, પણ ભાઈને ફોન તો કર્યો, ફોન લાગ્યો નહીં. તો આજ તો મને લાગે છે આપણે હાલીને જવું પડશે. આજ તો અમારા ભેગા ચાલનારા છે આપણા નિત્યભાઈ, એમ છે. હાલો આપણે હાલીને જવું પડશે આજ. ભાઈ તો એકચ્યુઅલી ફોન નથી ઉપાડતા. એ આપણા આવી ગયા છે મિતભાઈ. નીતરમાં ઉડું મોણ જ થયો. બીજા આપણા હીરાપરના માધવભાઈ આવી ગયા છે. કેમ છે ભાઈ? તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ભુજ. હવે આપણે ફટાફટ નીકળીએ ITI. આજ તમારા માધવભાઈ પણ આવ્યા છે. તો ફટાફટ આપણે નીકળીએ ITI. તો ફાઇનલી મિત્રો પહોંચ્યા છીએ આપણે. ઘણા બધા દિવસ પછી ITI પહોંચી આવ્યા છીએ ફાઇનલી. હવે જોઈએ આપણે શું ચેન્જીસ જોવું છે ITIમાં, શું ગ્રોથ થઈએ જોઈએ પેલા આપણે. જોઈ શકો છો આવડું બધું કવરઅપ થઈ ગયું છે ITIમાં એકચ્યુઅલી. ફટાફટ નીકળીએ આપણે ટ્રેડમાં. હવે તો પહોંચી આવ્યા છીએ ફાઇનલી. નીકળીએ આપણે ફટાફટ ટ્રેડમાં આપણા. આજે પહોંચી આવ્યા છીએ ફાઇનલી. ભાવિનભાઈ, જય શ્રી રામ. શું કહો છો? એ યાર એ વાત કહું, થિયરી ઘરે ભૂલી આવ્યો. ના નથી, અરે ભૂલી આવ્યો ખરેખર. એટલે ભૂલી આવ્યો સાચે કહું હું, ખાલી પડ્યો કાનો મને ખબર એમ. અરે મારી હે ઈ હે ઘરે ભૂલી આવ્યો ખરેખર. આ જો એ જડી ગઈ ભાઈ, ફાઇનલી જડી ગઈ છે. જો તમે કેટલી લખી જો તે બસ મૂકી દેજો એટલે એક થિયરી નથી લખી. બોલ ટાઈમ નથી દેતો ભાઈ. તે જોઈએ વિડીયો ટાઈમ ન દેતો ખરેખર કહું. કમબેક કરી ધીમે ધીમે. ITIમાં લખાશે, ઘરે આવીને લખાતો નથી હવે. કેટલા ઊંધ થઈ થિયરી? 75. મારે તો હજી 61 લખાણી છે. ઓ હજી કેટલી બાકી છે મારી? 14 થિયરી બાકી છે, પ્રેક્ટિકલ અલગ. ભાઈ સાહેબ હવે કમબેક કરવો પડશે ભાઈ લેસનમાં. વારો કાઢી નાખ્યો ભાઈ. આજ તો બચી ગયા, હવે વારો કાઢી નાખશે. હવે જો આની થિયરી લઈ ગયો તો ઘરે હું, પણ લખાણ નથી, એક પણ અક્ષર નથી કર્યો. હવે જો લખે નહીં તો વારો કાઢી નાખ્યો ભાઈ. હવે ભાવિનભાઈ ક્યારે આવશે રજા? હવે કાલે રજા છે. અરે વાહ, કાલે રજા છે મિત્રો. પછી કાલે એક દી રજા, કાલે એક દી રજા છે ફાઇનલી. રેશન કરીએ આપણે. હવે ઘણું બધું પેન્ડિંગ પડ્યું છે, બતાવીએ મિત્રો. જોઈએ આ શું કરે. આ બધા આ શું કરે ભાઈ? મિનિટરીવાલા આ શું કરે ભાઈ? ફૂલ ગ્રેડ મસ્તી ચાલુ છે બધે. અહીંયા વાંચે છે. આ બાજુ બધા સિન્સિયર વિદ્યાર્થી છે. આપણે આપણું લેસન કરીએ એટલે આપણું બધું કામ બાકી રહી જાય. અહીંયા બધા શું કરે ભાઈ? આ શું કરે? એ શું કરો ભાઈ તમે? હે સ્કૂલ કે નહીં જોવો? એમ જ મેપમાં જોવો હે? અરે વાહ, ટેકનોલોજી જોવો ભાઈ. ટેકનોલોજીનો ફૂલ ઉપયોગ કરે અમારા ભાવિનભાઈ. તો મિત્રો એક વસ્તુ બધું તમને, આને જો પાસ હજુ વીખી નાખ્યો બધે, તોડી નાખ્યો, તોડી ભગવી દીધું. હજી ITI વરસ પૂરું નથી થયું, હજી પાસ વીખી બેઠો અત્યારમાં. જો પાસ આખો કામ ક્લિયર કરી નાખ્યો હોય. જો બતાવો. હા
આ ક્યાં નવરાવી આવ્યો પાસ ને નીલો પડ્યો હે અને પાસની વાત લગાવી નાખી ફૂલ હુકાવા બેઠો હે આપણે આપણું લેસન કન્ટિન્યુ કરીને તો આપણી વાટ લાગી જવાની હે પાસની એમ વાટ લાગી ગઈ એમ અહીંયા શું કરે ભાઈ શું કરે પબજી રમે છે હા હા શું રમો હેડે અરે વાહ જોઈએ હા ભાઈ તો રમશે ને આપણે નીકળીએ બહાર આપણે પાણી પીવા જવાનું છે એકચ્યુઅલી તમારા મયંકભાઈ ભેગા થઈ ગયા છે શું કહેશો ભાઈ હાલો હાલો તો મિત્રો અહીંયા આપણે પોપટ થઈ ગયેલ છે પાણી નથી આવતું નીકળીએ આપણે થઈ ગયેલ છે પોપટ પાણી પીવા ગયા તો પાણી નહોતું આવતું નીકળી ફટાફટ ટ્રેનમાં તો ફાઇનલી આપણે પહોંચીએ ટ્રેનમાં આપણે હજી ટ્રેન ખાલી પડ્યો છે લેસન કરીએ ફટાફટ આપણે એટલે મિત્રો આમાં માધવભાઈનો પાસ સુકાઈ ગયો છે જરા તૂટી પણ ગયો છે જોઈ શકો છો એક વર્ષ થાય પહેલાં જ તોડી નાખ્યો બધો પાસ આપણે લેસન કરીએ ફટાફટ આપણો પાસ રિન્યુ થઈ જાય હમણાં હજી આપણે 61 નંબર થિયરીમાં પહોંચ્યા અહીં જોઈએ આપણે રજા પડે ત્યાં સુધી કેટલી લખી ફાઇનલી સર આવી ગયા છે તો ફાઇનલી ભણવામાં ધ્યાન દઈએ હવે ભણવામાં ધ્યાન દઈએ એના મોબાઈલ લેતા ગયા મિત્રો રજા પડી ગઈ છે ફાઇનલી નીકળી આપણે બસ સ્ટેન્ડ શું કહેશો ભાવિનભાઈ આજે વહેલી રજા પડી ગઈ આજ તો અમારી થિયરી પૂરી નથી થઈ આજ તો બચી ગયા એ ફાઇનલી ખબર નથી પડી ભાઈને થિયરી લઈ જાઉં ભલે ઘરે હજી કામ હજુ ચાલુ છે એકચ્યુઅલી ક્યારે થાય પૂરું કામ ખબર છે કાંઈ આઈડિયો હોય કમ બેક કરે ફૂલ હવે નીકળી આપણે બસ સ્ટેન્ડ સામે રિક્ષા પર ઊભી છે જોઈ શકો છો ફટાફટ નીકળી ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડ હવે બસ પકડીએ ફટાફટ હવે આપણે નીકળીએ આપણે બસ સ્ટેન્ડ પહોંચીએ અમારા મિત્ર મળી ગયા આપણા નિત્યભાઈ શું કહેશો ભાઈ બસ ક્યારે આવશે બસ જઈએ સીધા લખડો જઈએ બહાર જઈએ ક્યાંક ફટાફટ હાલીએ હમણાં બસ આવે છે એકચ્યુઅલી તો ફાઇનલી બસ આવી ગઈ છે ફાઇનલી બસ આવી ગઈ છે હવે જઈએ તો ફાઇનલી પહોંચીએ છીએ આપણે કોલ્ડો પાટીએ હવે નીકળીએ ફટાફટ ઘરે આપણે તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચીએ છીએ તરત આપણે કપડાં બદલાઈ લઈએ તો હવે ફાઇનલી જમી લઈ પછી જવાનું છે 4 વાગે આપણે દુકાને તો મિત્રો વાગી રહ્યા છે 4 હવે નીકળીએ આપણે દુકાન સાઈડ તો દુકાન આવીને ફાઇનલી થોડોક હું કામ પતાવી બેસી થોડી વાર આપણે વાગી રહ્યા તો 7 હવે નાસ્તો કરી લઈએ હવે આપણા હાર્દિકભાઈ ભેગા નીકળી ગયા આપણે પાટીએ એને કાંઈક પાર્સલ લેવાનું હતું પહોંચ્યા પાટીએ પાર્સલ લઈને ઝપાટ નીકળીએ તો ફાઇનલી પાર્સલ લઈ લીધો છે હવે ફાઇનલી આપણે નીકળી ઘરે આપણે અમારા હાર્દિકભાઈ છે ભેગામાં તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચીએ છીએ આ બ્લોગને અહીં જેને કરી આશા કરું છું તમને બ્લોગ સારો લાગ્યો હોય બ્લોગ સારો લાગે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે બીજા બ્લોગમાં